ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાની સાથે જ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા। ગયા શનિવારે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની જાહેરાત કરી હતી। આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ નાની ભૂલના કારણે કેટલા ખેડૂતોના હપ્તા અટકી જાય છે। તો કઈ નાની ભૂલના કારણે ખેડૂતોના હપ્તા અટકી જાય છે? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો મેળવવા ખેડૂતોએ શું કરવું પડશે? કયા કયા ખેડૂતોનું નામ 17મા હપ્તાની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે? સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં। એ પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રો ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે સરકારે ઈ-કેવાયસી પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે। જો ખેડૂત મિત્રો ઘરે બેઠા જ ઈ-કેવાયસી પૂર્ણ કરવા માંગો છો તો પીએમ કિસાન મોબાઈલ એપ અને ફેસ ઓથેન્ટિકેશન એપ ડાઉનલોડ કરીને તમે ઘરે બેઠા જ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। જો ખેડૂત મિત્રો ધારે તો તેઓ દેશભરમાં સ્થાપિત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને એટલે કે કોમન સર્વિસ સેન્ટરે રૂબરૂ જઈને પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કુલ 12 કરોડ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ 17મા હપ્તાનો લાભ ફક્ત 9.3 કરોડ ખેડૂત મિત્રોને જ મળશે। બાકીના 3 કરોડ ખેડૂત મિત્રો એવા છે જેમણે હજુ સુધી ઈ-કેવાયસી, જમીનના રેકોર્ડની ચકાસણી અથવા તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું। તો આવા 3 કરોડ ખેડૂત મિત્રોને 17મા હપ્તાનો લાભ નહીં મળે। જો હજુ સુધી તમે ઈ-કેવાયસી, જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો આ પ્રક્રિયાને આજે જ પૂર્ણ કરાવી લેજો, જેથી કરીને આવતીકાલે 17મો હપ્તો જાહેર કરવામાં આવે તો 17મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ તમને મળી શકે। સરકારે અગાઉ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ-કેવાયસી, જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવેલું છે। દેશભરના 9.26 કરોડ ખેડૂતોની રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે અને સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરવા જઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 18 જૂન એટલે કે આવતીકાલ અને મંગળવારના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા કુલ 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે। એટલે કે 17મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવતીકાલે ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી છે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।